ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 11 સ્વીકારીને। આ કાવ્યની શરૂઆતથી આપણું બાકી છે, એટલે કે પ્રસ્તાવના અને કવિ પરિચય જોઈ ચૂક્યા છે। તો પ્રથમ પંક્તિ છે, રહેવા દે આ સંહાર યુવાન તો, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું। તો અહીંયા ગાડી સ્વીકારી એટલે કે સ્વીકાર કરનાર, સંહાર એટલે કે નાશ, ત્યાર પછી છે ક્રૂરતા એટલે કે નિર્દય, ઘાતકી પડે, વિશ્વ એટલે કે દુનિયા, આશ્રમ એટલે કે સંતોનું નિવાસ સ્થાન, અને સંત એટલે કે સંત અને સંન્યાસી માણસ। તો આ કાવ્ય પંક્તિમાં કવિ શિકારી યુવાનને કહે છે કે હે યુવાન, તો આ નાશ કરવાનું રહેવા દે, તને આવી નિર્દયતા શોભતી નથી। સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે। બીજી પંક્તિમાં છે, પંખીડા ફૂલડા રૂડા, લતા આ ઝરણા તરું, ઘટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં, વિશ્વ સૌંદર્ય કુંવરો। તો અહીંયા રૂડું એટલે કે સારું, સુંદર, ફૂલડા એટલે કે ફૂલ, લતા એટલે કે વેલ અને વેલી, ત્યાર પછી છે ઝરણા, તો ઝરણા એટલે કે ઝરણું પાણીનું, તરુ એટલે કે વૃક્ષ અને ઝાડ, ઘટે એટલે કે ઘટવું, ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય નજર, ઘાતકી નજર, વિશ્વ એટલે કે દુનિયા, સૌંદર્ય એટલે કે સુંદરતા, અને કુમળું એટલે કે મૃદુ, નજાકત। તો આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે, આ વિશ્વરૂપી આશ્રમમાં, એટલે કે જે શિકારી યુવાન છે એ શિકારી યુવાનને કહે છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, સુંદર ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે, ત્યાં આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી। તો પછી તેને આવી નિર્દય દ્રષ્ટિ શોભતી નથી। આ વિશ્વ કોમળ છે અને સુંદર છે। ત્રીજી પંક્તિ છે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મઠી, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે। તો અહીંયા ગાડી તીર એટલે કે બાણ, વ્યર્થ એટલે કે ફોગટ, નકામું, ત્યાર પછી છે મઠવું એટલે કે પ્રયત્ન કરવો, મઠામણ કરવી, કિંતુ એટલે કે પરંતુ, અને સ્થૂળ એટલે કે મૃત કે નિર્જીવ શરીર। હવે આ કાવ્ય પંક્તિમાં કવિ એ શિકારી યુવાનને કહે છે કે તીરથી મારીને પક્ષી મેળવવા તો નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે, એટલે કે તું તીર મારીને આ જે પક્ષી છે એને મેળવવા માટે તું નાહકનો એટલે કે વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છે, નિર્દયતા એટલે કોઈ પણ જાતની દયા વગર પ્રયત્ન કરી રહ્યો છે। તીરથી તને પક્ષી નહીં મળે, એટલે જે તું તીર મારશે તો તીરથી તને પક્ષીનું જે સૌંદર્ય છે એ સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ એનું મૂળ પક્ષી જ મળી શકશે। તીર મારવાથી તને પક્ષી તો નહીં મળશે, પરંતુ માત્ર ને માત્ર એનું જે મૃત શરીર છે એ જ મળશે। આગળની પંક્તિ, પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તહને। તો અહીંયા ગાડી છાનો એટલે કે છુપાઈને, ચૂપચાપ, સુણ એટલે કે સાંભળ, પક્ષી ગીત એટલે કે ગીત, પ્રભુ એટલે કે ભગવાન, હૈયું એટલે કે હૃદય, તહને એટલે કે તને। હવે આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે જે શિકારી યુવાન છે એને કે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક એને છુપાઈને તું એના મધુર ગીત સાંભળ, તારે પક્ષીને જ મેળવવું હોય તો ક્યાંક છુપાઈ જા અને એના જે મધુર ગીત છે, મધુર અવાજ છે તે સાંભળ। પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે, અને એ જ પક્ષી તને એના પ્રભુની સાથે હૈયામાં મળશે। સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા જ નહીં મળે અને નહીં જ મળે, સૌંદર્યનો નાશ કરવાથી તને સુંદરતા તો નહીં જ મળે। હવે આગળની પંક્તિ, સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે। હવે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે। અહીંયા કવિ કહે છે કે સૌંદર્ય એટલે કે સુંદરતા, અને વેડફવું એટલે કે બગાડવું, નાશ કરવું, ત્યાર પછી છે
પામવું એટલે કે મેળવવું. તો અહીંયા ગાડી આ કાવ્ય પંક્તિમાં કવિ કહે છે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે, સૌંદર્ય માણવું પડે. એ તો પ્રભુ સાથેનું જોડાણ છે, એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, એટલે કે સૌંદર્ય સાથે માણવું હોય તો એ પ્રભુ સાથેનું જોડાણ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. પોષવું એટલે કે પોષણ કરવું, પૂજવું એટલે કે આદર કરવો, એનો ઉપભોગ છે. ઉપભોગ એટલે કે આસ્વાદ છે. તો અહીંયા આ પંક્તિમાં કવિ કહે છે કે સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુના આનંદ માણવા જેવું છે. અહીંયા કહે સૌંદર્યનું જતન કરવું, સૌંદર્યનો આદર કરવો એ તો પ્રભુનો આદર કરવા આનંદ માણવા જેવું છે. છેલ્લી પંક્તિ, રહેવા દે આ સંહાર યુવાન તું, બડે છે આદ્રતા છાય તેમાં કે ભળવું કોઈક. અહીં કઈ આદ્રતા એટલે કે ભીનાશ, મૃદુતા, માયાપણું. ત્યાર પછી છે સંહાર એટલે કે નાશ. છાઈ એટલે કે છવાયેલી, સમાયેલી કે પથરાયેલી. કંઈક એટલે કે કંઈક, થોડુંક. ભળવું એટલે કે એની અંદર ભળવી જવું એટલે કે મળી જવું એની અંદર. અને ભલું એટલે કે સારું. તો આ કાવ્ય પંક્તિમાં અંતમાં કવિ એ યુવાનને કહે છે કે હે યુવાન, તું આ નાશ કરવાનું છોડી દે, રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, એટલે કે ચારે બાજુ જે મૃદુતા છે, માયાપણું છે એ છવાયેલું છે. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે હે યુવાન, તું આ નાશ કરવાનું રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે, તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવામાં જ આપણું ભલું છે. તો આ કાવ્ય પંક્તિની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના પીરિયડમાં આપણે આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અને આ કાવ્યમાં જે શબ્દાર્થ છે એ તમારા નોટબુકમાં લખવાના છે. અને આ ઉપરના જે વધારેના શબ્દાર્થ છે એ પેન્સિલ દ્વારા આપણે લખીએ જ છે ચોપડીમાં. અને કોઈ શબ્દનો અર્થ ન સમજાતો હોય તમે ઓનલાઈનમાં કરી શકો છો. આ સાથે હું અહીંયા મારો પીરિયડ પૂર્ણ કરું છું. અને આ કાવ્યમાંથી કેટલીક વખત પંક્તિ પણ સમજૂતીમાં પૂછી શકાય. કોઈ એક પંક્તિ આપવામાં આવેલી હશે અને એ પંક્તિને તમારે સમજાવવાની રહેશે, એટલે કાવ્યનો ભાવાર્થ, કાવ્ય પંક્તિનો ભાવાર્થ કે તે, તો એ સમજૂતી તમારે આપવાની રહેશે. એ પણ આપણે આગળ જોઈશું કે કેવી રીતે પૂછાશે સ્વાધ્યાયના પ્રશ્નોમાં.